જીવન આપણને ક્યારેક એવી જગ્યાએ લાવીને ઊભા કરી દે છે જ્યાં આપણે ખુદને નબળા અને હારેલા અનુભવીએ છીએ. આપણે વિચારીએ છીએ કે આવું માત્ર મારી સાથે જ કેમ થઈ રહ્યું છે, પરંતુ સત્ય એ છે કે દરેક ઘટના પાછળ કોઈને કોઈ ભલાઈ છુપાયેલી હોય છે. જો કોઈ સપનું તૂટી જાય તો સમજી લો કે નવું અને શ્રેષ્ઠ સપનું જોવાનો સમય આવી ગયો છે. જો કોઈ સંબંધ તૂટે છે તો માની લો કે નવા અને સાચા સંબંધો માટે જગ્યા બની રહી છે. જો કોઈ તક હાથમાંથી નીકળી જાય છે તો તે સંકેત છે કે તેનાથી પણ સારી તક તમારી રાહ જોઈ રહી છે. એટલા માટે જ શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે થયું છે તે સારા માટે થયું છે, જે થઈ રહ્યું છે તે પણ સારા માટે થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારા માટે જ થશે. દરેક પરિસ્થિતિમાં છુપાયેલા સંદેશને સમજવાનો પ્રયત્ન કરો. જ્યારે પક્ષીનો માળો તૂટે છે ત્યારે તે ઉડવા માટે મજબૂર બને છે, અને આ જ ઉડાન તેને નવી ઊંચાઈઓ સુધી લઈ જાય છે. કોલસો જ્યારે દબાણમાં આવે છે ત્યારે જ તે હીરો બને છે. જ્યારે રાત સૌથી ગાઢ અને કાળી હોય છે ત્યારે જ સૂરજ ઉગવાનો હોય છે. જીવન આપોઆપ સુંદર નથી, તેને સુંદર બનાવવા માટે આપણે પ્રાર્થના કરવી પડે છે. પ્રાર્થના, નમ્રતા, ત્યાગ અને પ્રેમ જેવા ગુણો અપનાવવા પડે છે. આ દુનિયા નશ્વર છે, પરંતુ આપણા કર્મ હંમેશા જીવિત રહે છે. દરેક નવી સવાર એ એક નવી તક લાવે છે. જે વીતી ગયું છે તેને આપણને તે કંઈક ને કંઈક શીખવાડવા માટે હતું. જે આવનાર છે તે વીતેલી કાલ કરતાં બહેતર હશે. બસ આ જ ભરોસે ક્યારેય તૂટવા ન દેતા. ચિંતા કરવાથી મન માત્ર ગૂંચવાય છે. તેનાથી ન તો કાલની મુશ્કેલીઓ હલ થાય છે કે ન તો આજનું સુખ મળે છે. આપણે અવારનવાર એ જ વસ્તુ ગુમાવવાથી ડરીએ છીએ જે વાસ્તવમાં આપણી હતી જ નહીં. જે ખરેખર તમારું છે તે ક્યારેય તમારાથી દૂર નહીં જાય, અને જે તમારું નથી તે લાખ કોશિશો પછી પણ તમારી પાસે નહીં ટકે. ક્યારે વિચાર્યું છે કે જે લોકો સૌથી વધુ હસે છે અને મુસ્કુરાય છે તેમના દિલમાં ઘણીવાર સૌથી ઊંડા દર્દ છુપાયેલા હોય છે? કારણ કે તે વ્યક્તિ દરેકની વિચારસરણી, તેનો અહેસાસ અને તેનું દર્દ સૌથી બધા માણસોથી અલગ હોય છે. આંખો બધાની એક જ જેવી હોય છે, પરંતુ નજરિયો બધાનો અલગ હોય છે. કોઈ તમારી મુસ્કાનમાં ખુશી જોશે તો કોઈ તેમાં દુઃખ છુપાયેલું દર્દ પણ વાંચી લેશે. જીવનમાં કરેલા સારા કર્મો ક્યારેય વ્યર્થ નથી જતા. જે ભલાઈ તમે આજે બીજા માટે કરશો તે કોઈને કોઈ સ્વરૂપે તમારી પાસે ચોક્કસ પાછી ફરશે. તેથી સાચા મનથી સારું કરવામાં ક્યારેય સંકોચ ન રાખો. સંબંધો પ્રેમ અને ભરોસા પર ટકે છે, સ્વાર્થ પર નહીં. ક્યારેય જિંદગી આપણને ઠોકર મારે છે, અને આ ઠોકર પણ દર્દ આપે છે. પરંતુ યાદ રાખો, જો તમે તેનાથી સંભાળી ગયા તો તે જ ઠોકર તમને વધુ મજબૂત બનાવશે. પડવું એ કોઈ હાર નથી, પણ હાર ત્યારે થાય છે જ્યારે તમે ફરીથી ઊભા થવાની ના પાડી દો છો. મને એક વાત પર ગર્વ છે કે હું ઠોકર ખાઈને પડ્યો, પરંતુ કોઈની નજરમાં નથી પડ્યો. હંમેશા ઈશ્વરનો આભાર માનો. શિકાયત કરવાથી તમે તમારા આજથી નાખુશ દેખાવ છો. જેમના દિલમાં સાચી માનવતા હોય છે તેઓ ઈચ્છે છે કે દુઃખ તેમણે વેઠ્યું છે એ કોઈ અન્યને ન વેઠવું પડે, અને જે ખુશી તેમને મળી છે તે બધાને મળે. જિંદગીમાં એક નિયમ બનાવી લો. કોઈને હરાવવાને બદલે બધાને જીતવાનો હોંસલો રાખો. પ્રેમનો અર્થ માત્ર સંબંધોમાં બંધાવવું એ નથી. પ્રેમનો અર્થ માત્ર સંબંધોમાં બંધાવવું એ નથી, પરંતુ તે વ્યક્તિની ચિંતા કરવી જે તમારી સાચી પરવાહ કરે છે. પહેલા લોકો સંબંધો દિલથી નિભાવતા હતા. પછી લોકો સમજદાર થયા અને સંબંધોમાં ફાયદો જોવા લાગ્યા. હવે લોકો વ્યવસાયિક એટલે કે પ્રોફેશનલ થઈ ગયા છે. ફાયદો હોય તો જ સંબંધ નિભાવે છે. પરંતુ સત્ય એ છે કે માણસની સાચી ઓળખ તેના ચહેરાથી નહીં, પરંતુ તેની વાતો, વિચારો અને કર્મોથી થાય છે. જિંદગી એક એવી કિતાબ છે જેના અલગ અલગ પાના પર લખ્યું છે કે કોઈ નથી જાણતું, પરંતુ અમુક લોકો જ
કોઈના મન અને તેની ખામોશીને સમજી શકે છે. તેથી જિંદગીને એક તક તરીકે જુઓ. ફરિયાદીનો બોજો લઈને ન જીવો. જે આજે છે તે તમારા માટે સૌથી મોટો ખજાનો છે. જો તમારો ઈરાદો સાફ છે અને મકસદ સાચો છે તો વિશ્વાસ રાખો, ભગવાન કોઈને કોઈક રૂપમાં આવીને તમારી મદદ જરૂર કરશે. જ્યારે ઈશ્વર કંઈક છીનવી લે છે ત્યારે તેને સજા ન સમજવી. એમ માનો કે તમારા હાથ ખાલી કરી રહ્યા છે, જેથી કંઈક વધુ સારું તમારા સુધી પહોંચી શકે. જે ચાલ્યું ગયું છે તે કદાચ તમારા માટે ન હતું, પરંતુ જે આવશે એ ચોક્કસ તમારું હશે. જિંદગીમાં મુશ્કેલીઓનો સામનો કરવો જરૂરી છે, કારણ કે આ મુશ્કેલીઓ જ આપણને શીખવે છે કે કોણ સાચું છે, કોણ સાથી છે અને કોણ માત્ર સમય પસાર કરનાર છે. લોકો અવારનવાર કહે છે કે સમય બદલાય છે, પરંતુ હકીકતમાં સમય નહીં, લોકો બદલાય છે. જ્યારે આ વાત સમજાય છે ત્યારે આપણી અપેક્ષાઓ પણ બદલાઈ જાય છે. હવે ન તો બહુ ઘણા બધા લોકો સારા લાગે છે કે ન તો કોઈની પાસેથી વધારે સારાપણાની અપેક્ષા રહે છે. સંબંધો એ જ રાખો જે તમારી કદર અને સન્માન કરે, કારણ કે ભીડ વધારવાથી કોઈ ફાયદો નથી થતો. કેટલાક લોકો પાસે રહીને પણ પોતાના મન નથી હોતા અને કેટલાક દૂર રહીને પણ દરેક પળે સાથે હોય છે. ઘણીવાર સૌથી મોટો દગો આપણને ત્યાં જ મળે છે જ્યાં આપણે સૌથી વધુ ભરોસો કર્યો હોય. પરંતુ યાદ રાખો, તમારો આત્મસન્માન પણ સૌથી વધુ જરૂરી છે. તેથી એવા લોકોથી ખુદને બચાવો જે વારંવાર તમને નીચા દેખાડવાનો પ્રયાસ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે તમારી કિંમત નથી સમજતા તેમને છોડી દો. દરેકને ખુશ કરવાનો પ્રયત્ન ન કરો, કારણ કે જે તમને સાચા દિલથી ઈચ્છે છે તે તમને બદલવાની નહીં પણ તમને સમજવાની કોશિશ કરશે. જીવનમાં સત્યના માર્ગ પર ચાલો, ધૈર્ય રાખો અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહો. ભગવાનના ન્યાય પર ભરોસો રાખો. જે આજે તમારી વિરુદ્ધ છે એ કાલે એ જ તમારાથી પ્રેરણા લેશે. દરેક પરિસ્થિતિમાં મગજને શાંત રાખો, કારણ કે શાંત રાખવાથી જ સમાધાન મળશે. જે ઉતાવળમાં લીધેલા નિર્ણયો ઘણીવાર પછતાવાનું કારણ બને છે. દરેક મનુષ્યમાં કોઈને કોઈ નબળાઈ હોય છે. કોઈ ઝડપી દોડી નથી શકતું, કોઈ ભારે વજન ઊંચકી નથી શકતું, કોઈ બીમારી સામે ઝઝૂમે છે તો કોઈ અભ્યાસમાં નબળું છે. પરંતુ સવાલ એ નથી કે તમારામાં શું ખામી છે, સવાલ એ છે કે તમારી નબળાઈઓ કેવી રીતે તમે જુઓ છો. કેટલાક લોકો પોતાની ખામીઓને પોતાની જિંદગીની સામે માની લે છે અને તે એને હાર સમજીને બેસી જાય છે. પરંતુ કેટલાક લોકો પોતાની મહેનત અને ઈરાદાથી એ ખામીઓને પાર કરી જાય છે. ફર્ક શું છે? જે વ્યક્તિ પોતાની નબળાઈથી હાર માની લે છે તે અટકી જાય છે અને તેની સામે લડે છે, તે આગળ વધે છે. ભગવાન આપણને કેટલીક ખામીઓ સાથે આ દુનિયામાં મોકલે છે, પરંતુ એ ખામીઓને સ્વીકારીને હાર માની લેવી કે આપણા મનની નબળાઈ છે. જે લોકો સમજી લે છે તે દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. તેઓ ક્યારેય હાર નથી માનતા. જેમ ભારે પવનમાં પણ મજબૂત ઝાડ નથી તૂટતા, એમ જ પોતાની અંદરની તાકાત અને ધૈર્ય પર ભરોસો કરો. દરેક પડકારનો સામનો કરો. જીત તેની જ થાય છે જે અંત સુધી ડટીને લડે છે. એટલા માટે જ શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જેની પાસે જ્ઞાન અને ભગવાનમાં વિશ્વાસની કમી છે તે જીવનમાં સાચું સુખ નથી મેળવી શકતા. જ્ઞાન માત્ર પુસ્તકોમાં નહીં, અનુભવોમાં પણ છે. શ્રદ્ધા માત્ર મંદિરોમાં નહીં, આપણા કામોમાં છે. જ્યાં સુધી મનુષ્યને સંતોષ નથી ત્યાં સુધી તે હંમેશા અધૂરો રહેશે. ભગવાને જે આપણને આપ્યું છે તે જ આપણા માટે પૂરતું છે. આપણે ઘણીવાર તેની પાછળ ભાગીએ છીએ જે આપણી પાસે નથી, અને જે છે તેની કદર કરવાનું ભૂલી જઈએ છીએ. સંતોષ સારા કર્મ, પ્રેમ અને સેવા જેવા ગુણોમાં હોય છે. જ્યારે આપણે સારા લોકોનો સંગત કરીએ છીએ, ત્યારે સકારાત્મક વિચારો અપનાવીએ છીએ અને
જીવનને એક મકસદ સાથે જીવીએ છીએ. પ્રાર્થનાનો અર્થ એ નથી કે ભગવાન તરત જ આપણી જિંદગી બદલી નાખશે. પ્રાર્થનાથી આપણો નજરિયો બદલાય છે, આપણી વિચારસરણી બદલાય છે, અને જ્યારે વિચાર બદલાય છે ત્યારે હાલત પણ બદલાય છે. તેવી જ રીતે માત્ર હાથ જોડવાથી કંઈ નહીં થાય, મનને પણ ઝુકાવવું પડશે. આપણા શબ્દો એટલા મીઠા હોવા જોઈએ કે જો તેમને પાછા લેવા પડે તો પણ તે કડવા ન લાગે. શબ્દોનો ઘા તલવારથી પણ ઊણો હોય છે. લોકો તમારી હોશિયારી કે ઉપલબ્ધિઓને ભૂલી શકે છે, પરંતુ તમે કેવી રીતે વાત કરી એ હંમેશા યાદ રહે છે. જીવનમાં થોડું આત્મસન્માન પણ રાખવું જરૂરી છે, નહીંતર લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયત્ન કરશે જ્યાં તમારો હક હોય. એ જ રીતે જે સુખ અને દુઃખને એક સમાન જુએ છે અને ઇન્દ્રિયોના લાલચથી વિચલિત નથી થતો, તે જ વ્યક્તિ મુક્તિનો હકદાર છે. જે વસ્તુઓ તમારા નિયંત્રણમાં નથી તેના પર સમય બગાડવો એ મૂર્ખામી છે. દુનિયામાં દરેકને ખુશ કરવા અસંભવ છે. જ્યાં સુધી તમે ખુદ હાર નથી માનતા ત્યાં સુધી તમને કોઈ હરાવી નથી શકતું. તમે નબળા નથી, બસ સમય એવો છે અને સમય બદલાય છે તેની સાથે હાલત પણ બદલાય છે. તેથી થાક્યા વિના, અટક્યા વિના તમારું કર્મ કરતા રહો. કોઈ પણ બીજાના સપના પૂરા કરવા માટે નથી આવ્યું. દરેક વ્યક્તિ પોતાની કિસ્મત અને હકીકત બનાવવામાં વ્યસ્ત છે. જો સફળતા તમને નથી મળી રહી તો એનો અર્થ એ નથી કે તમારી નથી. એનો અર્થ માત્ર એટલો જ છે કે તમારી કોશિશોમાં થોડોક બદલવાની જરૂર છે, કંઈક બદલાવ લાવવાની જરૂર છે. જીવનમાં પ્રેમ અને નફરત વચ્ચે સંતુલન જાળવું રાખવું એ ખૂબ જ જરૂરી છે. જ્યારે બંને ન હોય તો વસ્તુઓ વધુ સ્પષ્ટ દેખાય છે, કારણ કે નફરતમાં તમે આંધળા થઈ જાઓ છો અને પ્રેમમાં ઘણું બધું અણગવી દો છો. જીવન ગતિ અને ઠહેરાવનો મેળ છે. ક્યારેક રોકાઈને વિચારો, પછી આગળ વધો. જ્યારે હું કહું છું કે તમારામાં દેવી દેવતાઓનો અંશ છે, એનો અર્થ એ નથી કે તમે પૂજાને લાયક છો. એનો અર્થ એ છે કે તમારામાં અશક્ય સંભાવનાઓ છુપાવેલી છે. તમારી ક્ષમતાઓ સીમિત નથી, બલ્કિ અસીમિત છે. જો કોઈ કહે કે તમે કંઈ નથી કરી શકતા, તો યાદ રાખો, તમારી અસલી તાકાત તમારી અંદર છે, તમારી બહાર નથી. એટલા માટે જ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે પાણીનું એક નાનું ટીમ્પું જો ગરમ તવા પર પડે તો તે પળવારમાં જ વરાળ બનીને ઉડી જાય છે, પરંતુ એ જ ટીમ્પું જો કમળના ફૂલ પર પડે તો મોતીની જેમ ચમકવા લાગે છે. આ જ ટીમ્પું જો કોઈ મૃત વ્યક્તિના મુખમાં નાખવામાં આવે તો તે ગંગાજળ બનીને તેને મુક્તિ અપાવી શકે છે, પરંતુ જો આ જ ટીમ્પું સાપના મુખમાં જાય તો તે ઝેર બની જાય છે. દરેક વખતે એ ટીમ્પું એક જ છે, પરંતુ તેનો પ્રભાવ તેની સંગત પર નિર્ભર કરે છે. સંગતમાં એ તાકાત છે જે આપણી જિંદગીની દિશા બદલી શકે છે. જો એક ટીમ્પાનું ભવિષ્ય તેની સંગત નક્કી કરી શકતું હોય તો માણસનું કેમ ના કરી શકે. સારી સંગત તમને ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે, જ્યારે ખરાબ સંગત તમને નીચો પાડી દે છે. જો તમે ખોટા લોકોની સાથે રહેશો તો કાં તો તમને તેમનો શિકાર બની જશો અથવા તેમના જેવા બની જશો. તેથી એ ખૂબ જરૂરી છે કે તમે વિચારી સમજીને પસંદ કરો કે તમારો સમય કોની સાથે વીતી રહ્યો છે, કારણ કે તમારી સંગત જ તમારી વિચારસરણી, તમારા કર્મ અને તમારી જિંદગીની દિશા નક્કી કરે છે. ક્યારે વિચાર્યું છે કે અમુક લોકો પ્રગતિ કરે છે અને અમુક લોકો નિષ્ફળ જાય છે? તેના માટે અમુક લોકો નિષ્ફળતાઓ, મુશ્કેલીઓ હોવા છતાં કામયાબી મેળવી લે છે, જ્યારે અમુક નાની નાની મુશ્કેલીથી હાર માની લે છે. આ બધું તેમની વિચારસરણી અને સંગતનો કમાલ છે. એક મહાન, સાચા માણસ સાથે વિતાવેલો એક દિવસ પુસ્તકોના 1000 વર્ષો કરતાં પણ વધુ કિંમતી હોઈ શકે છે. દુઃખે એકવાર સુખને કહ્યું, તારું નામ તો દરેકની જીભ પર છે, બધા તને ઈચ્છે છે. સુખે હસીને જવાબ આપ્યો, ભાગ્યશાળી તો તું છે, કારણ કે તારા આવવા પર લોકો સ્વજનોને
એટલે કે પોતાના સ્વજનને યાદ કરે છે, પણ મારા આવવા પર તેઓ સ્વજનોને ભૂલી જાય છે. સુખ બધાને વહાલું લાગે છે, પણ દુઃખ એ ઓછું નથી. દુઃખ આપણને જિંદગીનું સાચું મૂલ્ય શીખવે છે. આ આપણને બતાવે છે કે કોણ આપણી પાસે ઊભું છે અને કોણ દુઃખ નહીં વેઠે. દુઃખ એ બે રીતે આવે છે. પહેલું, જ્યારે આપણી પાસે કોઈ ઈચ્છા અધૂરી રહે. બીજું, જ્યારે બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે છતાં પણ આપણું મન ભરાતું નથી. હકીકતમાં દુઃખ જિંદગીનો એ હિસ્સો છે જે આપણને મજબૂત બનાવે છે. દરેક મુશ્કેલીઓ આપણને માત્ર તકલીફ નથી આપતું, પરંતુ કંઈક શીખવા અને સમજવાની તક આપે છે. જો નાની મુશ્કેલીઓ સહન કરવાથી મોટું સુખ મળી શકતું હોય, તો સમજદાર માણસ એ જ કરશે. તે નાના દુઃખને ગળે લગાવશે અને મોટા સુખ તરફ આગળ વધશે. યાદ રાખો, અંધકાર માત્ર એ વાતનો ઈશારો છે કે પ્રકાશ નજીક છે. જીવન એક ટ્રેન જેવું છે. જ્યાં સુધી તે ટ્રેન ચાલે છે, લોકો આવતા જતા રહે છે. કોઈ નવું ચડે છે, કોઈ જૂનું ઉતરે છે. ક્યારેક ઝડપથી ભાગે છે તો ક્યારેક ધીમી પડે છે. ક્યારેક કોઈ સ્ટેશન પર રોકાય છે તો ક્યારેક અજાણ્યા રસ્તા પર નીકળી પડે છે. પરંતુ એક દિવસ છેલ્લું સ્ટેશન આવે છે જ્યાં બધાને ઉતરવું પડે છે. કોઈ સાથે નથી જતું. આ જ એ જિંદગીનું સત્ય છે. ક્યારે તમે વિચાર્યું છે કે આપણે આ સફરમાં શું કરી રહ્યા છીએ? શું આપણે માત્ર બેસીને બહારનો નજારો જોઈ રહ્યા છીએ? શું આપણે આપણી મંજિલ તરફ વધી રહ્યા છીએ કે બસ વિચારતા જ રહી જઈએ છીએ? એક ગધેડો બે રસ્તાની વચ્ચે ફસાઈ ગયો. બંને તરફ લીલું ઘાસ હતું, પરંતુ એ નક્કી ન કરી શક્યો કે કયું સારું છે. ક્યારેક આમ ગયો તો ક્યારેક તેમ ગયો. આ જ ગૂંચવણમાં તેની આખી જિંદગી નીકળી ગઈ અને તે ભૂખ્યો જ મરી ગયો. 90% લોકો આવા જ છે. માત્ર વિચારતા રહે છે, પરંતુ ડગલું નથી ભરતા. જો તમે એ પસંદ નહીં કરો કે તમારે કઈ દિશામાં જવું છે, તો તમે પણ આ ગૂંચવણમાં તમારી જિંદગી ગુમાવી દેશો. ખુદને ઈમાનદારીથી પૂછો, શું તમે માત્ર વિચારવાવાળાઓમાં છો કે કંઈ કરવાવાળાઓમાં છો? એટલા માટે શ્રી કૃષ્ણ કહે છે કે આપણી જિંદગી રેતીની ઘડિયાળ જેવી છે. જેમ નીચે પડેલી રેત આપણો ભૂતકાળ છે, ઉપરની રેતીમાં આપણું ભવિષ્ય છે. પરંતુ સૌથી કિંમતી એ પાતળો રસ્તો છે જ્યાંથી રેતી પડે છે. એ છે આપણું વર્તમાન. આપણે અવારનવાર વીતેલો સમયનો શોક મનાવીએ છીએ અથવા આવનારા કાલની એટલે કે ભવિષ્યની ચિંતા કરીએ છીએ. પરંતુ શું આપણે ક્યારેક વિચાર્યું કે આપણી પાસે જે આ પળ છે એટલે કે આ સમય છે, તેને આપણે કેવી રીતે જીવી રહ્યા છીએ? શું આપણે તેને ખુશી અને પ્રેમથી ભરી રહ્યા છીએ કે નિરાશા અને દુઃખમાં ખોઈ રહ્યા છીએ? જે લોકો કહે છે કે હમણાં નહીં, પછી કરીશ, તેઓ ભૂલી જાય છે કે પછી પણ એ હમણાં જ આવશે. પરંતુ જ્યારે આપણે જાગીશું ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હશે. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે જ્યારે બધું બરાબર થઈ જશે ત્યારે જ આપણે ખુશ થઈશું. એટલે કે જ્યારે પૈસા આવશે, સમય મળશે, હાલત ઠીક થશે કે કોઈ આપણને સમજશે, ત્યારે આપણે જિંદગીનો આનંદ લઈશું. પરંતુ એ સત્ય નથી. સત્ય એ છે કે ખુશી માટે કોઈ ખાસ પળની રાહ ન જોવી. ખુશીને મંજિલ સમજવાને બદલે તેને પોતાની યાત્રાનો એક હિસ્સો બનાવો. મુસ્કુરાવો, કારણ કે જિંદગી એક સુંદર અનુભવ છે. કોશિશ કરો, કારણ કે અસલી હાર કોશિશ ન કરવામાં છે. લોકો પ્રેમ માટે બન્યા છે અને વસ્તુઓ ઉપયોગ માટે બને છે. પરંતુ તકલીફ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે વસ્તુઓને પ્રેમ કરવા લાગીએ છીએ અને લોકોનો ઉપયોગ કરવા લાગીએ છીએ. આ ગૂંચવણમાં આપણે એ સંબંધને ખોઈ બેસીએ છીએ જેને આપણે દિલથી ઈચ્છ્યા હોય. મંજિલો તો મળી જ જાય છે, પરંતુ લોકો નથી મળતા જેના વિના આપણે જિંદગીની કલ્પના કરી શકી હોય. કચરામાં ફેંકાયેલી રોટલીઓ આપણને એ શીખવે છે કે જ્યારે માણસનું પેટ ભરાઈ જાય છે તો તે પોતાની અસલિયત દેખાડવા લાગે છે. જેની વફાદારી પર આપણને ગર્વ હતો, એ જ લોકો સમયની સાથે બદલાઈ જાય છે.
ભલાઈની પાછળ ઓછા લોકો ચાલે છે, પરંતુ બુરાઈની પાછળ ભીડ લાગેલી રહે છે. દારૂ વેચવાવાળો પોતાની દુકાનની બહાર નથી જતો, પરંતુ દૂધ વેચવાવાળો દરેક ગલીમાં ભટકે છે. આ જ છે દુનિયાનું સત્ય. બુરાઈ ખુદ લોકો સુધી પહોંચે છે, પરંતુ ભલાઈને પોતાની કિંમત સાબિત કરવી પડે છે. કોઈ પણ માણસ પૂર્ણ રીતે પરફેક્ટ નથી હોતો. દરેક જણ કોઈને કોઈ રીતે અધૂરો છે, અને ભગવાને એમ જ વ્યક્તિને બનાવ્યા છે. અને જે આ ઘા પોતાના લોકો આપે છે, તે કોઈ એક્સરેમાં નથી દેખાતા, પણ સૌથી વધુ દર્દ એ જ આપે છે જે લોકો માનવતાથી ખાલી છે. તેઓને જીવતા જીવ મળદા જેવા લાગે છે. ભલે તેમનામાં શ્વાસ ચાલતા હોય, પરંતુ કેટલાક લોકો પોતાની આખી જિંદગી એવા લોકો માટે બરબાદ કરી દે છે જેમને તેમની જરા પણ કદર નથી હોતી. કદર તેમની કરવી જોઈએ જે આપણી હાજરીથી ખુશ થાય છે, નહીં કે એ લોકોની કે જે આપણને નજરઅંદાજ કરે છે. એટલે જિંદગીમાં આપણને ઘણા પાઠ શીખવવા જડે છે. દરેક અનુભવનો આભાર માનો, કારણ કે એનાથી આપણને કંઈક શીખવા મળ્યું છે. કોઈનું દિલ ન દુભાવવું. જેમને આપણને ખોવા નથી માંગતા, તે એટલા જલ્દી દૂર ચાલ્યા જાય છે. એટલા જ જલ્દી આપણને અહેસાસ થાય છે કે આપણે તેમના માટે કેટલું કર્યું અને તેના બદલામાં શું પામ્યા. માણસ અડધું સાંભળે છે, થોડુંક જ સમજે છે, વિચારતો કંઈ નથી, પરંતુ જવાબ 2 ગણો આપે છે. આ જ કારણ છે કે તેને સમજવું આટલું મુશ્કેલ છે. સાચું બોલવાવાળા અને બીજાનું ભલું કરવાવાળા એ જ દુનિયામાં સૌથી વધુ નફરત અને વિરોધ સહન કરે છે. આ રીતે વિડંબના જ એ જ આજની નોકરી કે આપણને એવા વળાંક પર લાવી દે છે કે પોતાના જ ઘરે જવા માટે આપણે બીજાની રજા લેવી પડે છે. આપણે સમય વેચીને પૈસા કમાયા, અને હવે એ જ સમયને પાછો મેળવવા માટે આપણે પૈસા ખર્ચી રહ્યા છીએ. આ કેવી જિંદગી છે, જે મોહમાં ડૂબીને આપણે બીજાની બુરાઈઓ નથી જોતા અને ગુસ્સામાં પોતાની અચ્છાઈઓને ભૂલી જઈએ છીએ. સત્ય એ છે કે માણસ ખુદ ઈશ્વર સુધી નથી જોતો, ઈશ્વરને ન જોઈ શકે, પરંતુ જ્યારે તે તૈયાર હોય છે તો ઈશ્વર ખુદ તેની પાસે આવે છે. તેથી જેટલું થઈ શકે તેટલું સાદા અને સરળ બનો. સ્માર્ટ બનવાની કોશિશ ન કરો. જિંદગીની દોડમાં ખુદને ખોવાને બદલે ખુદને પામવાની કોશિશ કરો. અસલી જીત એ જ છે જ્યારે માણસે ખુદને સમજી લઈએ છીએ. એટલા માટે શ્રી કૃષ્ણ કહે છે કે ઈર્ષા, અદેખાઈ અને નફરત એ આપણા જીવનના સૌથી મોટા દુશ્મન છે. અને તેનાથી સૌથી મોટું નુકસાન એ જ છે કે જે આપણને સૌથી વધુ હાનિ પહોંચાડે છે. અને એ છે સમયનું નુકસાન. આપણને જે સમય મળ્યો છે તે સીમિત એટલે કે ઓછો છે. કોઈ હંમેશા માટે નથી રહેતો. તો પછી શેની ચિંતા કરો? શેનો ડર છે? કોના માટે તમે દુઃખી થાઓ છો? જિંદગીની દરેક પળ કિંમતી છે. જે તમારી પાસે છે તેની કદર કરો. જે ચાલ્યું ગયું છે તેને જવા દો. ઈર્ષા કે નફરતને મનમાં રાખવાથી સૌથી પહેલું નુકસાન આપણું જ થાય છે. આપણે આપણો કિંમતી સમય પ્રગતિ, સુખ અને શાંતિ માટે ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ ઘણીવાર તેનો વ્યર્થ રીતે ગુમાવી દઈએ છીએ. આપણે આપણા મનમાં એ લોકોને જગ્યા આપીએ છીએ જેમનાથી આપણને ઈર્ષા થાય છે, પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે જેમનાથી આપણે ઈર્ષા કરીએ છીએ તેમને આનાથી કોઈ ફરક નથી પડતો? એમને કદાચ એ પણ નથી ખબર કે આપણે અંદરને અંદર બળી રહ્યા છીએ. ઈર્ષાની આગ સૌથી પહેલા આપણને જ બાળે છે. શું આપણે ખરેખર આપણા જીવનને આ આગમાં હોમવા માંગીએ છીએ? જો કોઈની સફળતા જોઈને મનમાં ઈર્ષા થાય તો તેને પ્રેરણામાં બદલો. બીજાની ખુશીમાં સામેલ થઈ જાઓ, અને પછી જુઓ તમારું મન હળવું અને ઊંચું અનુભવ કરશે. સાચી ખુશી બીજાની સાથે મળીને ચાલવામાં છે, નહીં કે તેની સફળતાથી બળવામાં. જીવનનો અસલી અર્થ ત્યારે જ સમજાય છે જ્યારે
આપણે બીજાના ચહેરા પર સ્મિત લાવવાનું કારણ બનીએ છીએ, તેટલું જ આપણને બીજા માટે સારું વિચારીએ છીએ. જીવન એટલું જ આપણને પાછું આપે છે. ભગવાને કહ્યું છે, શ્રી કૃષ્ણએ ગીતામાં એક વાત જણાવી છે કે સ્મિત અને આંસુ જીવનની સૌથી સુંદર જોડી છે. જ્યારે આ બંને એક સાથે આવે છે તો તે પળ અનમોલ બની જાય છે. જીવન સુખ અને દુઃખનો મેળ છે અને આ જ આપણને માણસ બનાવે છે. જો આપણે જીવનરૂપી સમુદ્રમાં નાવ ઉતારી છે તો તોફાનોથી ડરવાની શું જરૂર છે? જે સાહસ સાથે આગળ વધે છે તે જ મંજિલ સુધી પહોંચી શકે છે. ઈશ્વરનો રસ્તો ક્યારેય સીધો નથી હોતો, એ ગૂંચવાયેલો જ હોય છે. પરંતુ બુદ્ધિથી જોઈએ તો આ જટિલ લાગે છે, પરંતુ ભક્તિથી જોઈએ તો આ બધું સરળ બની જાય છે. જો આપણે વિચારોમાં અટવાયેલા રહીશું તો મંજિલ દૂર લાગશે, પરંતુ ભાવનાઓ સાથે ચાલીશું તો આ મંજિલ નજીક મહેસૂસ થશે. જીવનનું સૌથી મોટું જ્ઞાન ત્યારે મળે છે જ્યારે આપણે સમજી જઈએ છીએ કે સામેવાળો ખોટો નથી, બસ તેની વિચારસરણી આપણાથી અલગ છે. જે દિવસે આ સમજાઈ જાય તે દિવસે જીવનની બધી પરેશાનીઓ ખત્મ થઈ જશે. માણસને માણસથી દૂર કરવા વાળી બે વસ્તુઓ છે, એક જુબાન અને બીજો પૈસો. જે બંને સંબંધો નિભાવવા માટે બુદ્ધિ કરતાં દિલની સચ્ચાઈ વધુ જરૂરી છે. સાચું બોલો, સ્પષ્ટ બોલો અને સામે બોલો. જે તમારું છે તે સમજશે, જે તમારું હોય તે તમને સમજશે. જે પરાયું છે તે દૂર ચાલી જશે. ઈશ્વર હંમેશા એ જ આપે છે જે આપણા માટે યોગ્ય છે, પરંતુ ઉતાવળમાં કંઈ નથી મળતું. ધીરજ રાખો, સાચી દિશામાં ચાલો, તો જે તમારું છે તે જરૂર મળશે. દરેક કામમાં મર્યાદા જરૂરી છે. મર્યાદા તૂટવાથી સંતુલન બગડે છે. માતા પિતા પણ આ જ ભૂલ કરી બેસે છે. તેઓ પોતાના બાળકોને એટલો પ્રેમ કરે છે કે તેમની ઈચ્છા પૂરી કરવા માટે જે કરવું હોય તે કરે છે. દરેક સુખ સુવિધા આપી દે છે, પરંતુ આ જ અસીમ એટલે કે અતિશય પ્રેમ બાળકોના વિકાસમાં રૂકાવટ લાવે છે. જીવન એક યાત્રા છે જેમાં દરેક વ્યક્તિએ પોતાના દમ પર ચાલવું પડે છે. બાળકોને પણ સંઘર્ષ કરવો પડશે, પોતાના અનુભવોથી શીખવું પડશે. દરેક વખતે સહારો આપવો એ યોગ્ય નથી, કારણ કે જે પક્ષી ઉડતા પહેલા જ માળામાં પલાય છે તે ક્યારેય આકાશમાં ઊંચે નથી ઉડી શકતો. માતા પિતાનો પ્રેમ માર્ગદર્શન હોવો જોઈએ, પરંતુ એ બંધન ના હોવું જોઈએ. પ્રેમ અને દુશ્મની બંને જ હદથી વધારે થતા પર થઈ જાય તો નુકસાન પહોંચાડે છે. વધારે પ્રેમ એ નિર્ભરતા બની જાય છે અને વધારે દુશ્મની એ આત્મવિશ્વાસનું કારણ બને છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે હું સૌના હૃદયમાં છું, હું આત્મા છું, હું જીવનનો આદિ, મધ્ય અને અંત છું. હું સૂર્યના પ્રકાશ એ વેદોમાં અને દેવોમાં ઇન્દ્ર અને ઇન્દ્રિયોમાં મન છું. હું સૃષ્ટિનો સ્ત્રોત છું. હું બ્રહ્મા છું, હું વિષ્ણુ અને મહેશ પણ છું. હું સમુદ્ર છું, હું હિમાલય છું. જે પણ તું જુએ છે તેમાં હું છું, એટલે કે ભગવાન હોય છે. જો કોઈ આખી દુનિયાનું જ્ઞાન મેળવી લે છે અને ખુદને ન જાણી શકે તો તે અજ્ઞાની છે એમ કહી શકાય. આત્મજ્ઞાન વિના બાહ્ય જ્ઞાન એ નકામું છે. જો કોઈ તમને ઠુકરાવે તો તે ખરાબ ન લગાડો, કારણ કે તે તમારી કિંમત નથી સમજતા. જો કોઈ દગો આપે છે તો ગુસ્સો ન કરો, કારણ કે તેણે ખુદને ખોયું છે, તમને નહીં. જે સંબંધ તમને રડાવે છે તે સૌથી ઊંડો હોય છે, અને જે સંબંધ તમને રડાવે તેને છોડી દે તે સૌથી નબળો છે. હંમેશા શાંત રહો. જેમ ઠંડુ લોખંડ મજબૂત હોય છે, તેમ શાંત મન સૌથી શક્તિશાળી હોય છે. મુશ્કેલીઓ આપણને એકલા હોવાનો અનુભવ કરાવે અથવા અહેસાસ કરાવે, પરંતુ આજ આપણને અંદરથી મજબૂત બનાવે છે. ધ્યાન, નમ્રતા, બુદ્ધિ, સાહસ અને સારા કર્મ એ જ એનો આધાર છે. દરેક સ્થિતિમાં આપણને સાંભળે છે. સાચું બોલવાની આદત એ ઈશ્વર પર અતૂટ વિશ્વાસ એ મનને સ્થિર રાખે છે. એટલા માટે જ શ્રી કૃષ્ણ કહે છે, વધારે ખુશ ન થાઓ કોઈનાથી, વધારે નફરત ન કરો, ન શોક કરો,
ન ઈચ્છાઓમાં ગૂંચવાઓ અને નિષ્કામ ન કરો. તે જ સાચા જ્ઞાન છે. તે જ મને પ્રિય એટલે કે ભગવાનને પ્રિય હોય છે. તે એમને પામવાના 3 રસ્તા છે: ધ્યાન યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. પરંતુ કર્મયોગ એ સૌથી મહત્વપૂર્ણ છે. કર્મ જ જીવનનો આધાર છે. જે કર્મ કરે છે તે જીવનને સમજે છે. જે નિષ્કર્મ કરે છે તે જીવનને જીવે છે અને તે પોતાના કર્મ ઈશ્વરને સમર્પિત કરી દે છે, જે જીવનને મુક્ત કરે છે. ભગવાને પહેલથી જ કહ્યું છે, સમય દેખાતો નથી પણ ઘણું બધું શીખવી જાય છે. સમયની એક ખાસ વાત છે, જ્યારે આપણને લાગે છે કે બધું આપણા કાબૂમાં છે, ત્યારે આ આપણને હકીકતથી રૂબરૂ કરાવે છે. તેથી યાદ રાખો, જ્યારે તાકાત ન હોય તો માત્ર બોલવાથી કંઈ નથી મળતું. પણ આજકાલ લોકો સત્યને દિલથી સ્વીકારતા નથી, પણ જૂઠને મગજમાં બેસાડી લે છે. આપણે શાંત સ્વભાવના લોકો છીએ. ન તો ઝઘડીએ છીએ કે ન તો કોઈનાથી ડરીએ છીએ. ચિંતા કરવી એ આપણી આદત બની ગઈ છે અને કદાચ એટલે જ દુઃખ પણ આપણો સાથી બની રહે છે. પરંતુ આપણી ખામોશીને આપણી નબળાઈ ન સમજવી. લોકો એમની ઊંચાઈઓ પર જોઈને હેરાન છે, પણ કોઈ નથી જાણતું કે એ ઊંચાઈઓ સુધી પહોંચવા માટે તમે કેટલી મહેનત કરી, તમે કેટલા કષ્ટ વેઠ્યા. લોકો ધૈર્ય રાખવાવાળાને નબળા અને સામનો કરવાવાળાને નકામા સમજે છે. કદાચ આ જ કારણ છે કે આપણને ખરાબ માનવામાં આવ્યા છીએ. જો આપણે સારા હોત તો કદાચ આ દુનિયા આપણને જીવવા ન દોત. દુનિયામાં કોઈ સંબંધ માટે આંસુ વહાવવાનો કોઈ મતલબ નથી. જે સંબંધ માટે રડવું પડે તે આંસુઓને લાયક નથી. અને જે સંબંધ ખરેખર કિંમતી હોય છે તે ક્યારેય તમને રડાવશે જ નહીં.